આ સમય પણ જતો રહેશે અને સારો સમય પણ કાયમ નથી રહેવાનો, એમ ખરાબ સમય પણ કાયમ નથી. તો અફસોસ શાનું કરવું? જે આપણા હાથમાં છે એ ક્ષણને પકડી લઈએ અને એને જ જીવી લઈએ. અને એ જ સનાતન સત્ય છે કે જીવનને સમજવા આખું આખું પણ કદાચ ઓછું પડે. પરંતુ જે વ્યક્તિ ક્ષણને પામી જાય છે ને, ક્ષણનો વિચાર કરે છે, ક્ષણને અતિક્રમી જાય છે અને એ જ જીવી જાય છે, એ અમર થઈ જાય છે અને જે પામે છે ને તે જ કાયમ માટે જીવી જાય છે. કાલને આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વિભાજિત કરીએ છીએ, પરંતુ જો ઘડીના છઠ્ઠા ભાગમાં શું થાય છે ને કોઈને ખબર નથી. આ માટે કવિ પ્રવીણ વાછાણી સરસ લખે છે કે ઉછળતી લહેરો સમી જિંદગાની, કિનારા સુધીની છે એની કહાની. પડી જશે પડદો, તમે વધારે ન નાચો. એટલે કે ભૂતકાળમાં જે કંઈ ઘટે છે એની અસર ક્યારેક વર્તમાનમાં વર્તાય છે, ચોક્કસ છે, પણ આજનો વર્તમાન આવતીકાલનું ભવિષ્ય નિર્માણ કરવામાં કારણભૂત છે જ. આવી દીર્ઘકાળની અસરો કે પરિસ્થિતિઓનો વિચાર કરવામાં માનવી ક્ષણનો વિચાર કરવાનું પણ ભૂલી જાય છે. બે છેડા ભેગા કરવામાં જ વ્યક્તિનું આખું આખું એમ કહેવાય કે પૂરું થઈ જાય છે. આ ક્ષણભંગુર જીવન પાણીના પરપોટાની જેમ ક્યારે ફૂટી જાય છે ને કાંઈ કહેવાય. એક ક્ષણની પણ જેને ખબર નથી તો માણસ ત્યાં આખા ભવની ગઠરી શું લેવા બાંધે છે અને શું માટે, શા માટે વિચારે છે. મૃત્યુ તો દરેકનું નિશ્ચિત છે અને એ ટિકિટ પણ આપણા ખિસ્સામાં છે. હા, પણ એનો સમય અને એની તારીખ, વાર આપણને ખબર નથી. તેથી દરેક ક્ષણને માણતા શીખીએ, જીવતા શીખીએ. જીવનની એક એક ક્ષણ મહત્વની છે અને આ વાતને આપણે આપણા જીવન ચક્રથી વધુ સારી રીતે સમજી શકશું. કારણ કે આપણું જીવન એટલે બાળક, યુવાન, વૃદ્ધ. બાળપણમાં અણસમજ અને રમત ગમત હોય છે, નાદાની હોય છે, યુવાનીમાં મોજ શોખ, મોજ મજામાં યુવાની વેડફાઈ જાય છે. ત્યારે છેવટે વૃદ્ધ થઈએ ને ત્યારે જીવનનો સાચો માર્ગ સમજાય છે અને જીવનની એક પણ ક્ષણ આપણે જીવ્યા નથી આવું સાબિત થાય છે. કારણ કે મોહ માયાના બમોળોમાં બસ ઘુમરાતા જ રહીએ છીએ. છેલ્લે પસ્તાવો જ હાથ લાગે છે. આપણે દરેક વસ્તુની વિચારને હંમેશા પાછળ ધકેલતા રહીએ છીએ. આ કામ પછી આ કામ કરશું, હમણાં સમય નથી, આ કામ પતાવીને પછી આ કામ કરશું, હમણાં આ કામને રોકી રાખીએ, એમ દરરોજ વાતને ટાળી દેતા હોઈએ છીએ. અને પછી પછીમાં ઘણું બધું મોડું થઈ જાય છે અને આજની ક્ષણ પણ વીતી જશે. આજનો સમય, આજનો જે આનંદ જે છે ને એ પણ એ પછીમાં વીતી જાય છે. આપણા આત્મરામની અંદર એમ કહેવાય કે ક્રોધ, મોહ, અહંકાર જેવો બધો બોજ નાખીએ છીએ ને એટલે જ જીવન છે ને જીવવા જેવું લાગતું નથી. અને એક ચોક્કસ છે કે જેનું આગમન છે ને એનું ગમન તો નિશ્ચિત છે. જેનો ઉદય છે એનો અસ્ત છે ચોક્કસ છે. તો જીવનની દરેક ક્ષણને સુંદર રીતે આવકારીએ અને સમજાવીએ, એને સજાવીએ, સારી રીતે સમજીને સજાવીએ. મહેલ, મિનારા, ધન, દોલત પાછળ સતત આપણે દોડતા રહીએ છીએ ને અત્યારે જીવન જીવવાનું બધું જ ભૂલી જાય છે. બધું પામવાની લાયમાં મન ભરીને એક ક્ષણને પણ માણી શકતા નથી. વધુ મેળવવાની ઘેલછામાં એ જેમ મેળવતો જાય છે ને એમ વધુ ને વધુ પાછળ દોડતો જાય છે અને છેલ્લે તો
તુમ્હારે મહેલ ચૌબારે યહી રહે જાતીએ સારે જેવો કાઢ થાય છે. અને આ બધું સમજવા બહુ મોડું થઈ જાય. અને આ બધું જ ક્ષણભંગુર હતું. આ જીવન જેને મેળવા દોડ્યા એ તો બધું જ નષ્ટ થઈ ગયું. એના કરતા કંઈક સત્કર્મ કર્યા હોત ને, તો કંઈક પુણ્યની ગઠરી બાંધી હોત ને, તો કદાચ ક્ષણ જીવી લેવાત. એક ક્ષણ માટે જીવી જવાત. પરંતુ ત્યારે એટલું જ કહી શકીએ કે અબ પછતાવે ક્યા હોવત હે જબ ચીડિયા ચૂક ગઈ ખેત. મનુષ્યને ખબર જ છે કે જીવન ક્ષણભંગુર છે, છતાં એ સમજવું નથી કે સ્વીકારવું પણ નથી. દરેક મનુષ્યને જીવનમાં એવી એક ક્ષણ આવે છે કે જેનાથી એનું જીવન પરિવર્તન થઈ જાય છે, જીવન આખું બદલાય જાય છે. મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, જેસલ જાડેજા, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, આવા તો અસંખ્ય ઉદાહરણો આપણને મળે છે કે આવી મહાન વિભૂતિઓને જ્યારે ક્ષણને પકડતા આવડી ને, ત્યારે એના જીવનમાં કંઈક રાહ બદલાઈ ગઈ. પરંતુ અહીં જરૂરી એ છે, જરૂરી છે કે ક્ષણને આપણને ઓળખતા આવડવું જોઈએ અને એ ક્ષણને ઓળખીને પકડી લેતા. એટલા માટે સતત ને સતત કાયમ માટે વર્તમાનમાં જીવીએ, આનંદથી, મોજથી, હર્ષોલ્લાસથી જે પળ આવી છે એ પળને વધાવીએ અને આનંદથી ખૂબ દરેકને, બીજાને પણ આપણે આનંદ આપીએ, આપણે પણ આનંદથી રહીએ અને આવું સરસ આપણું જે પળ છે એને આનંદથી જીવીએ, સજાવીએ, જીવનને ખૂબ આનંદથી મહેકાવીએ. આ સાથે નમસ્કાર.